હાલોલ ખાતેથી રેહાના શેખ, સુગરા શેખ નામની મહિલાઓ મારુતિ વાનમાં માંસનો જથ્થો લઈને શહેરમાં વેચવા આવી રહી છે તેવી બાતમી જીવદયા પ્રેમી સંસ્થાના કાર્યકર્તાઓને મળી હતી, જેથી સંસ્થાના કાર્યકર્તાઓએ કારેલીબાગ પોલીસની મદદથી તેમણે હરણી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બે મહિલાઓ મારુતિ વાનમાંથી પસાર થતી હતી તેને રોકી હતી. મારુતિ વાનને પોલીસ તથા જીવદયાના કાર્યકર્તાઓએ ઘેરી લીધી હતી. વાનમાં તપાસ કરતા 10 કિલો જેટલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને મહિલા સાથે મારુતિ વાન તથા માંસનો જથ્થો જપ્ત કર્યો હતો અને એફએસએલની ટીમને બોલાવી માંસના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી હતી. અમને આજે સવારે બાતમી હતી કે એક મારુતિ વાન હાલોલથી આવી રહી છે અને એમાં ગૌ માંસ છે. એમાં બે બહેનો છે જે હંમેશા કામ કરતા હોય છે, વડોદરા સિટીમાં ગૌ માંસ લાવે છે હાલોલથી, અને એ આધારે બાતમી આધારે અમે હરણી પોઈન્ટ પર એને અમે પકડી લીધી. અમે તાત્કાલિક 100 નંબર પર ફોન કર્યો કંટ્રોલ રૂમમાં, પોલીસ કંટ્રોલ રૂમમાં, અને પોલીસ આવી ગઈ હતી હેલ્પ માટે. અને હવે અમે કારેલીબાગ પોલીસ સ્ટેશન લાવ્યા છે અને એફએસએલ વાળા આવી રહ્યા છે સુરતથી. હા, એકચ્યુઅલી અમે જ્યારે એને પૂછ્યું તો કે છે કે ભેંસનું છે માંસ, પણ ભેંસનું છે તો પણ એ ગેરકાયદેસર એ ખોટું જ છે. હવે અને જે એ લોકો સાચા હતા તો ભાગતા હતા શું કામ?